નમસ્કાર મિત્રો, આજનું પેપર તમે આપીને આવ્યા છો અને થોડો ઝટકો પણ લાગ્યો હશે અમુક વિષયોમાં. પણ ઝટકો તો બીજો એ પણ છે કે અમુક જે ટોપિક પૂછાયા છે તો એક ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ કવર કરી લીધા છે. એ ઉપરથી એવું લાગે છે કે એક્ઝામિનરે બહુ તસ્તી લીધી નથી અલગ અલગ ક્વેશ્ચન આખા વિષયમાંથી કાઢવાની. કેમ એ હું તમને જણાવું. સમજી લો કે અહીંયા તમે ધ્યાન આપો, અહીંયા 4 ક્વેશ્ચન છે. આપણે એક થોડું ઝૂમ કરીને તમને હું ક્વેશ્ચન બતાવું. અહીંયા ધ્યાન આપો, અહીંયા છે બેઝિક સ્ટ્રક્ચર. ફરીથી એક સ્ટેટમેન્ટ અહીંયા ધ્યાન આપો, જ્યુડિશિયલ રિવ્યુ, કેશવાનંદ ભારતી કેસ. બરાબર, કેશવાનંદ ભારતી કેસ ઉપરથી કેટલા બધા ક્વેશ્ચન પૂછાયા છે. ફરીથી કેશવાનંદ ભારતી કેસ, PIL, જ્યુડિશિયલ પાવર, જ્યુડિશિયલ એક્ટિવિઝમ, ફરીથી કેશવાનંદ ભારતી કેસ. મતલબ કે હવે દેખો, આપણને થોડો ઘણો પણ આઈડિયા હોય ને તો 4 ક્વેશ્ચન આપણે 1 by 1 ક્રોસ ચેક કરીને સીધા આન્સર ઉપર આવી શકીએ. કઈ રીતે? ચાલો તો અહીંયા વાંચીએ કે બેઝિક સ્ટ્રક્ચર જે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું, ક્યારે કરવામાં આવ્યું હતું? તો કેશવાનંદ ભારતી કેસ દ્વારા 1973 એકદમ રાઈટ આન્સર છે. બરાબર, એના ઉપરથી આપણે બીજા 3 કઈ રીતે આન્સર લાવીએ છીએ એ આપણે જોવાના છે. પાર્લામેન્ટ કેન અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન બટ કેન નોટ આલ્ટર ઇટ્સ બેઝિક સ્ટ્રક્ચર. તો આ તો એકદમ તમને બધાને ખ્યાલ જ હશે કે બેઝિક સ્ટ્રક્ચર છે ને એને અમેન્ડમેન્ટ ના કરી શકે, મતલબ અમેન્ડ કરી શકે પણ એને એબોલિશ કમ્પ્લીટલી ના કરી શકે. એ બેઝિક સ્ટ્રક્ચર છે એ હાર્ટ છે, બરાબર, કોન્સ્ટિટ્યુશન. તો ઇટ ઇઝ ઓલ્સો રાઈટ સ્ટેટમેન્ટ. અને થર્ડ છે SR બોમ્માઈ કેસ 1994 reinforce the basic structure doctrine by ruling that secularism is an essential part of the constitution. હવે દેખો, SR બોમ્માઈ કેસ આવ્યો તો અને આની ચર્ચા આપણે ઓલરેડી STI 2021 નું જે પોલિટીનું જે પેપર છે ને એમાં કરેલી છે. એટલે PYQs જે આપણે સોલ્વ કરાવીએ છીએ એ ખાલી એકલા ક્વેશ્ચન નથી, પણ આપણે થોડું ડિટેલથી એનાલિસિસ પણ કરીએ છીએ, બેકગ્રાઉન્ડમાં જઈએ છીએ અને થિયરી જોઈએ છીએ અને એ પ્રમાણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જેને PYQ સોલ્વ કર્યા હશે આપણી ચેનલ ઉપરથી એને થોડો આઈડિયા હશે કે SR બોમ્માઈ કેસ શેના ઉપર છે. હવે જ્યારે SR બોમ્માઈ કેસ થયો ને તો એમને 3ની વાત કરી હતી. એક છે ફ્રેટર્નિટી, બીજું છે સેક્યુલરિઝમ અને થર્ડ છે ડેમોક્રેસી. એમણે એવું કીધું કે ભાઈ આ તો છે ને 3 બેઝિક સ્ટ્રક્ચર છે, બરાબર, આને તમે હટાવી ના શકો, મતલબ કે આ હાર્ડ છે, આને તમે ગમે એમ કરીને ઓલ્ટરેશન કરીને અમેન્ડમેન્ટ કરીને આને તમે દબાવી ના શકો. તો 3 સ્ટેટમેન્ટ આપણા સાચા. ચલો, આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન થઈ ગયો. હવે સેકન્ડ ક્વેશ્ચન ઉપર આવીએ. જ્યુડિશિયલ રિવ્યુ. અહીંયા જુઓ તમે, જ્યુડિશિયલ રિવ્યુ ઇન ઇન્ડિયા આર કરેક્ટ. તો જ્યુડિશિયલ રિવ્યુ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ આર્ટિકલ 13. ઓકે, ચલો. સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈ કોર્ટ હેવ ધ પાવર ટુ રિવ્યુ બોથ constitutional amendments and laws. Keshwanand Bharati case established that the basic structure of the constitution cannot be amended. આ તો એકદમ સાચું છે, બરાબર. જ્યાં 3 ના હોય એ સ્ટેટમેન્ટ અહીંયા ખોટું પડી જાય. Judicial review in India is broader than in the United States as it allows for the review of constitutional amendment. દેખો ભાઈ, કેમ આવું? તો તમે અહીંયા આગળ હજુ બીજા ક્વેશ્ચન આવશે. તો જે 42nd અમેન્ડમેન્ટ એક્ટ થયા ને એના પછી પાછો 44th અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો અને કીધું ભાઈ 42nd છે એમાં ઘણી બધી મિસ્ટેક છે, એમાં ફરીથી અમેન્ડમેન્ટ કરીએ છીએ અને 44th લાવીએ છીએ. તે શું બતાવે કે ભાઈ ઇન્ડિયાનો જે જ્યુડિશિયલ રિવ્યુ છે એ USA કરતા બ્રોડ છે. ખેર આ પણ વન ટાઈપ ઓફ ડિબેટનો ક્વેશ્ચન છે, પણ છતાં પણ આ સ્ટેટમેન્ટ કેવું છે? 4 ઇઝ રાઈટ. તો 3 and 4 ઇઝ રાઈટ. તો 3 and 4 રાઈટ ક્યાં દેખાય છે? ઓનલી વન સી. હવે દેખો, PIL ધ કન્સેપ્ટ ઓફ public interest litigation in India was introduced to allow the courts to take suo motu cognizance of matters affecting the public interest. દેખો, બધું વાંચતો નથી. અહીંયા તમે જુઓ કે રેસ્ટ્રિક્ટ ધ જ્યુડિશિયલ પાવર ટુ ઇન્ટરફિયર ઇન ગવર્મેન્ટ પોલિસી ડિસિઝન. જે PIL લાવવામાં આવ્યું તો એમાં એક સ્ટેટમેન્ટ શું છે? રેસ્ટ્રિક્ટ ધ જ્યુડિશિયલ પાવર ટુ ઇન્ટરફિયર. ચલો, આને આપણે સાઈડમાં રાખીએ છીએ. હવે નીચેનું તમે જુઓ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ. હવે તમે જો ભણ્યા હોય તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને બીજો આવે જ્યુડિશિયલ ઓવરરીચ. આ 2 કન્સેપ્ટ ભણવાના આવે અને આના વચ્ચેનો ડિફરન્સ પણ ઓલરેડી GPSCની મેન્સમાં પૂછાઈ ગયો છે. તો આ એવું કહેવા માગે છે કે ઇટ રિફર્સ ટુ પ્રોએક્ટિવ જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન ઇન લેજિસ્લેટિવ એન્ડ એક્ઝિક્યુટિવ મેટર્સ ટુ અપહોલ્ડ કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ. ઇંગ્લિશમાં જ આપણે બધા ક્વેશ્ચન લીધા છે અને મતલબ એવું નહીં કે આપણે ગુજરાતીને બોયકોટ કરી છે, બરાબર, પણ PDF સારી એવી ઇંગ્લિશમાં હતી કે વધારે લખેલું ના હોય એવી, એટલા માટે આપણે ઇંગ્લિશમાં લીધા છે. મતલબ કે આ જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું બતાવે છે કે જે કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુ હોય એને અપહોલ્ડ કરવા માટે જ્યુડિશિયલ જે છે પોતે ઇન્ટરવીન કરે. જેમ કે હાલ ઇન્ટરવીન ચાલુ છે એમાં વક્ફ એક્ટ જે આવ્યો છે એમાં, તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ બતાવે. જ્યુડિશિયલ એક્ટિવિઝમ ઇન ઇન્ડિયા ગેઇન્ડ મોમેન્ટમ થ્રુ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ફરીથી શું આવ્યું? PIL. દેખો. હવે તમે જુઓ, અહીંયા PILમાં શું કીધું ખબર? કે રેસ્ટ્રિક્ટ ધ જ્યુડિશિયલ પાવર. ભાઈ તમે PILમાં રેસ્ટ્રિક્ટ કરવા માંગો છો તો ફરીથી અહીંયા મોમેન્ટમ કઈ રીતે આવે? PIL 3.
ઓકે, સમજણ પડે છે? હવે દેખો અહીંયા સ્ટેટમેન્ટ 2 સાચું છે કે ખોટું, તો 2 ઉપર ધ્યાન આપો. તો અહીંયા 2 મતલબ કે 2 તો સાચું છે. તમને ભલે પીઆઈએલ ની ખબર ના હોય, એનો મતલબ કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ ક્યારે વર્ક કરે છે, સૌથી વધારે મોમેન્ટમમાં ક્યારે આવે, પીઆઈએલ થયું ને એના પછી. મતલબ કે પીઆઈએલમાં રેસ્ટ્રિક્શન આવે જ નહીં. તો 4th ઇઝ રોંગ. તો 4th જ્યાં રોંગ છે તે કાઢી નાખો. 1 2 3 1 3 રહ્યા. એન્શ્યોર લીગલ રિપ્રેઝન્ટેશન ફોર ધ ઇકોનોમિકલી વીકર સેક્શન, એ પણ રાઈટ છે. તો 1 2 અને 3 ઓપ્શન આપણો આવી ગયો. ખબર પડી? મતલબ કે એટલા કનેક્ટેડ છે આ ઓપ્શન કે તમે પેપરમાં તમે જવાબો આપી શકો. બરાબર? તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ ફરીથી કેશવાનંદ ભારતી કેસ એક્સપ્લિસિટલી ડિફાઇન. ભાઈ આખા કોન્સ્ટિટ્યુશનમાં કશું એક્સપ્લિસિટલી ડિફાઇન કરેલું નથી. મતલબ કે એક્સપ્લિસિટલી ડિફાઇન આપણને કંઈ જ જોવા મળતું નથી. ઇવન બેઝિક સ્ટ્રક્ચર પણ એક્સપ્લિસિટલી ડિફાઇન કરેલું નથી. તો 4th ઇઝ રોંગ. તો 4th ઇઝ રોંગ. 1 2 1 2 3. તો 1 2 તો સાચા છે, 1 2 સાચા છે. 3 જુઓ કે જ્યુડિશિયરી કેન સ્ટ્રાઇક ડાઉન લોઝ ઓર એક્ઝિક્યુટિવ એક્શન્સ ધેટ વાયોલેટ ધ બેઝિક સ્ટ્રક્ચર. જે બેઝિક સ્ટ્રક્ચરને વાયોલેટ કરશે ને તો જ્યુડિશિયરીને સ્ટ્રાઇક ડાઉન કરી શકાય. એકદમ રાઈટ વાત. તો 1 2 3. મતલબ કે એકલા બેઝિક સ્ટ્રક્ચર ઉપરથી આપણને 4 ઓપ્શનના આન્સર કઈ રીતે મળી જાય છે, એવું આજનું પેપર તમને જોવા મળે છે. બરાબર? ચલો નેક્સ્ટ જોઈએ હવે બીજા ક્વેશ્ચન. બીજા 3 ક્વેશ્ચન એક ટોપિકમાંથી આપણે જોઈશું, અને એ છે ફેડરલિઝમ. આના પરથી શું દેખવા મળે છે ખબર? મેં ગઈ વખતે પણ એક પેપરમાં કીધું હતું કે ભાઈ જીપીએસસી છે ને એ ડાયવર્સિટી રાખતું જ નથી એના પેપરની અંદર. ભલે યુપીએસસી જેવું બનાવવાનો પ્રયત્ન કરે પણ એ બની શકતું નથી. આનો પ્રોબ્લેમ જ આ છે કે ડાયવર્સિટી જોવા મળતી જ નથી ક્વેશ્ચનમાં. દેખો અહીંયા ડોક્ટ્રિન ઓફ ફેડરલિઝમ. તો ઇન્ડિયન ફેડરલિઝમ એ ડિસ્ક્રાઇબ એઝ ક્વોસી ફેડરલ ડ્યુ ટુ યુનિટરી બાયસ. અને ફરીથી આપણે થોડું ઝૂમ કરું અને ઇન્ડિયાઝ ફેડરલ સ્ટ્રક્ચર ઉપર ફરીથી બીજો ક્વેશ્ચન. અને એમાં પહેલી લાઈન, ઇન્ડિયા ફોલોઝ અ ક્વોસી ફેડરલ સિસ્ટમ વિથ અ સ્ટ્રોંગ સેન્ટર ડ્યુ ટુ ઇટ્સ યુનિટરી બાયસ. બંનેમાં શું આવ્યું? ક્વોસી ફેડરલ આવ્યું. અને બંને ઓપ્શન રાઈટ છે. સેકન્ડ વન છે ધ 7th શેડ્યુલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ડિમાર્કેટ્સ પાવર બિટવીન સેન્ટર, યુનિયન, સ્ટેટ એન્ડ કન્કરન્ટ લિસ્ટ. મતલબ કે 3 લિસ્ટો શેમાં આપ્યા છે? ફેડરલિઝમ એને જ કહેવાય ને. ફેડરલિઝમ શું? સમવાય તંત્ર. બરાબર? તો અહીંયા પણ લખ્યું છે કે ડિસ્ટ્રીબ્યુશન છે પાવરનું શેમાં છે? શેડ્યુલ 7. બંને સ્ટેટમેન્ટ્સ બેઠા મૂકી દીધા. ભાઈ આપણે કંઈ બદલ જ કર્યું નથી. મતલબ કે 1 2 બંનેમાં સાચું. તો 1 2 અહીંયા છે, 1 2 અહીંયા. તમે 50-50માં તો આવી જ ગયા. બરાબર? આવા ઘણા બધા ક્વેશ્ચન તમને જોવા મળે. તમે 50-50માં તો આવી જ ગયા છો. અને હવે અહીંયા જુઓ 1 2 બંનેમાં આવ્યા. તો 1 2 અહીંયા તમે ફરીથી 50-50માં આવી ગયા. મતલબ કે તુક્કો લગાવો અહીંયા. બરાબર? હવે દેખો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 laid the foundation of federal provision in Indian. આપણે એના સાઈડમાં રાખીએ ભાઈ. હવે જુઓ અહીંયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1935 અહીંયા લખ્યું છે ઇટ ઇન્ટ્રોડ્યુસ્ડ પ્રોવિન્શિયલ એટોનોમી એન્ડ અબલ્સ ડાયર્કી. આ જે સ્ટેટમેન્ટ છે આપણે ફરીથી કહી દઉં છું. STI 2020 કે 2021માં ડિટેલથી ચર્ચા કરી છે ડાયર્કીની. મતલબ કે આખું જે એક્ટ છે ને આપણે ખૂબ ડિટેલથી જાણ્યા છીએ. એટલે આ સ્ટેટમેન્ટ એકદમ રાઈટ છે. It provided for the establishment of a federal court. એ પણ રાઈટ. It proposed a federation of British India and princely states through the federation never materialized. મતલબ કે આનું ક્યારે છે ને એ કાયદામાં આવ્યું જ નહોતું. It introduced the concept of fundamental rights. ફર્સ્ટ ટાઈમ ફંડામેન્ટલ રાઇટ આને નથી આપ્યા. એ તો 1931ની અંદર અરાઉન્ડ સરદાર પટેલે વાત કરી હતી. તો 4th ઇઝ રોંગ હિયર. અને આપણા ઓપ્શન થશે 1 2 and 3. અને અહીંયા લખ્યું છે ફેડરલ પ્રોવિઝન. તો ભાઈ મોટાભાગના ફેડરલ પ્રોવિઝન એ આપણે 1935માંથી જ લીધેલા છે. એટલે ઓપ્શન આવે 1 2 and 3. અને અહીંયા હવે જોઈએ ફેડરલ સ્ટ્રક્ચરની અંદર. તો 1 2 1 2 થઈ ગયા. ચલો અહીંયા 1 2 3 છે, અહીંયા 1 2 3. તમને 3 ખબર હોય કે ના હોય તો સાચો જ છે. આ જે ગવર્નર વાળો છે ને, ધ ગવર્નર હેઝ ધ પાવર ટુ ડિઝોલ્વ અ સ્ટેટ એસેમ્બલી ઇવન વિધાઉટ ધ રિકમેન્ડેશન ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. એ રોંગ છે. આ એનો ડિસ્ક્રિશનરી પાવર નથી. બરાબર? એટલે ગવર્નર ડિસ્ક્રિશનરી પાવર નથી ભૈયા. હવે તમને લાગે કે ભાઈ ગવર્નર કરી છે કે નહીં, પ્રેસિડેન્ટ રૂલ આવે તો શું થાય? તો ગવર્નર પ્રેસિડેન્ટ રૂલ આવે તો પ્રેસિડેન્ટ કરશે, ગવર્નર નહીં. બરાબર? તો આ ફેડરલ સ્ટ્રક્ચર ઉપર 3 ક્વેશ્ચન છે. આગળ જઈએ ભાઈ. તમને તો એક જોતા જાઓ, તમને એક ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન મળે છે. દેખો હવે જોઈશું ક્વોશી જ્યુડિશિયલ બોડી પર. અને આ બહુ જ ડિબેટેબલ ક્વેશ્ચનો અમને પૂછી લીધા છે. પણ એક ઇઝી આપણે સોલ્વ કરીએ થોડો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઉપરનું. એટલે ટ્રિબ્યુનલ શેલ નોટ બી બાઉન્ડ બાય ધ પ્રોસિજર લેટ ડાઉન અંડર ધ કોડ ઓફ સિવિલ પ્રોસિજર. મતલબ કે સિવિલ રૂલ છે ને એનાથી બાઉન્ડ નહીં હોય, બિકોઝ ઇટ વિલ બી ગાઈડેડ બાય ધ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. તો એકદમ સાચું છે. અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે ને એ સ્ટેચ્યુટરી બોડી છે. NGT એક્ટ
2010. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ હેઝ 5 પ્લેસીસ ઓફ સિટિંગ. પ્રિન્સિપલ બેન્ચ જે છે ભોપાલમાં નહીં પણ દિલ્હીમાં છે. ઓકે, એટલે આ તો ખોટું છે, એટલે ઓનલી વન. દેખો તમને એટલી ખબર પડે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે સ્ટેચ્યુટરી બોડી છે અને સાથે સાથે ક્વોસી જ્યુડિશિયલ બોડી પણ છે. એ ક્વોસી જ્યુડિશિયલ કોને કહેવાય? ભાઈ જેના પાસે કોર્ટ જેવા અધિકાર હોય, સિવિલ કોર્ટ જેવા અધિકાર હોય. એ પોતે કોર્ટ ના હોય પણ એની પાસે અધિકાર હોય એને આપવામાં આવેલા હોય. તો દેખો હવે થોડા સ્ટેટમેન્ટ અહીંયા વાંચવા જેવા છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ ઇઝ અ ક્વોસી જ્યુડિશિયલ બોડી. આમાંથી કઈ કઈ છે? અને ફરીથી અહીંયા લખ્યું છે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ ઇન્ડિયાઝ ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ આર કરેક્ટ. ક્વોસી જ્યુડિશિયલ બોડી ઉપર એટલો પ્રેમ આવ્યો કે અમને 3 ક્વેશ્ચન પૂછી નાખ્યા ભાઈ, જોરદાર કહેવાય. હવે દેખો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ફાઇનાન્સ કમિશન, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. જોવા જઈએ તો 4 આવે પણ 4નું ઓપ્શન નથી, એટલે આ ઓપ્શન રદ થવો જોઈએ થશે જ. બરાબર, એ લખી રાખો. હવે અમુક વિદ્યાર્થીઓ કહે છે ભાઈ ફાઇનાન્સ કમિશન કોન્સ્ટિટ્યુશન બોડી છે, બરાબર, પણ એની પાસે પણ ક્વોસી જ્યુડિશિયલ જેવા અધિકારો છે એટલે એને પણ ગણવામાં આવે છે. એટલે 1, 2, 3, 4 ઓપ્શન આવવો જોઈએ, જે આમાં છે નહીં, એટલે આ ક્વેશ્ચન રદ થશે. આમાં જુઓ વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ. તો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન કેન ઇમ્પોઝ પેનલ્ટીઝ ફોર હ્યુમન રાઇટ્સ કમિશન. પેનલ્ટી ઇમ્પોઝ કરી શકે નહીં. ફર્સ્ટ ઇઝ રોંગ. હવે આપણી પાસે 2 ઓપ્શન છે 2, 3 અને 2, 3, 4. પણ 2, 3 તો રાઇટ જ છે. 4 જોવાનું. તો ECI હેઝ ક્વોસી જ્યુડિશિયલ પાવર ઇન મેટર ઓફ મોડલ કોડ ઓફ કન્ડક્ટ. તો એ પણ સાચું છે, એ પણ કરી શકે અને જે પાર્ટી વચ્ચે જે ડિસ્પ્યુટ થાય એ પણ સોલ્વ કરાવી શકે. એટલે ઓપ્શન આવશે 2, 3 and 4. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ અને એ છે અમેન્ડમેન્ટ ઉપર. દેખો એક ટોપિક ઉપર આટલા બધા ક્વેશ્ચન પૂછાય છે ને, એ બહુ નાની વાત નથી ભાઈ, બહુ મોટી વાત છે. બધા કહેતા હોય કે જીપીએસસી યુપીએસસી શું કામ કરે છે, ક્યાં દેખાય છે? નથી દેખાતું. બરાબર. અને હવે તમે યુટ્યુબમાં વિડીયો પણ જોશો, ઘણા બધા એકેડેમિક્સ કહે છે કે ભાઈ આ રીતે સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, આ રીતે અપનાવવું જોઈએ તો જ પાસ હશો. ભાઈ તમારા મોક ટેસ્ટ બતાવો. શું આવા કાઢી શકશો? નહીં કાઢી શકાય. મોક ટેસ્ટ ગમે એવા કાઢશે ને કોઈ પણ એકેડેમી, હું કોઈના વિરોધમાં નથી, કોઈ પણ એકેડેમી ગમે આ મોક ટેસ્ટ કાઢે ને એ ક્યારેય પણ એક્ઝામ બોડી જેવા તો ના જ કાઢી શકે. આ ધ્યાનમાં રાખવાનું, કારણ કે અહીંયા ગુજરાતની અંદર તો મોક ટેસ્ટ જે છે એકબીજાના કોપી પેસ્ટ જ હોય. આના કોપી પેસ્ટ અહીંયા કરે, આના કોપી જા દો વાત, આપણે અહીંયા ધ્યાન આપો. બરાબર, ચલો આને રદ કરો. ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. 42nd અમેન્ડમેન્ટ ઇઝ નોન એઝ ધ મિની કોન્સ્ટિટ્યુશન. ચલો ઓકે, 42nd અમેન્ડમેન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ મિની કોન્સ્ટિટ્યુશન. એટલે આ શું છે ભાઈ? એકને એક ટોપિક તમે બેઠા બેઠા પૂછો છો ભાઈ, એકને એક ટોપિક. પણ હવે જોઈએ કે આમાં પ્રોબ્લેમ શું છે. દેખો અહીંયા તમે ધ્યાન આપો. 73rd અમેન્ડમેન્ટ એક્ટ 1992 પ્રોવાઇડેડ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ ટુ અર્બન લોકલ બોડી. અર્બન નહીં, અહીંયા શું આવશે? રૂરલ આવશે. ઓકે, તો આ થર્ડ જે છે એ રોંગ થઈ ગયું. થર્ડ રોંગ થાય તો આ રોંગ, આ રોંગ, આ રોંગ. આન્સર શું આવશે? 2 ઓનલી. 2 ઓનલી આવે મતલબ કે આ પણ સ્ટેટમેન્ટ શું થઈ ગયું? રોંગ થઈ ગયું. કેમ થઈ ગયું? એઝ ઇટ ઇન્ટ્રોડ્યુસ સિગ્નિફિકન્ટ ચેન્જીસ ઇન્ક્લુડિંગ ધ વર્ડ સોશિયલી સેક્યુલર ઇન્ટિગ્રિટી. તો આના ઉપર દાવો બેસી શકે. કેવી રીતે કે સાહેબ તમે અહીંયા રોંગ આપે મિની કોન્સ્ટિટ્યુશનને, અહીંયા રાઇટ આપ્યો. તો આ રાઇટ છે ભાઈ, કારણ કે એને ઘણા બધા ચેન્જીસ લાવ્યા હતા. એટલે 42nd જે અમેન્ડમેન્ટ છે અને મિની કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે, પણ અહીંયા ઓટોમેટિકલી રોંગ થઈ જાય. તો આ બેમાંથી કોઈ એક તો રદ થવો જ જોઈએ. ઓકે, ધ ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ રિઝનેબલ રેસ્ટ્રિક્શન ફંડામેન્ટલ રાઇટ્સ. આ એકદમ સાચું છે. 44 છે જે 42માં જે ચેન્જીસ આવ્યા હતા એને રિસ્ટોર કર્યા, તો એ પણ સાચું છે. તો 1, 2, 3 રાઇટ. અને 101 જે છે તો જીએસટી છે, આ પણ રાઇટ. તો આન્સર આપણો આવશે 1, 2, 3, 4 અને અહીંયા ઓપ્શન આવશે 2 ઓનલી. હવે જુઓ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ 73મો અમેન્ડમેન્ટ એક્ટ અહીંયા આપેલો છે. તમને બધાને ખબર હશે કે 73મો અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો એ બધા સ્ટેટ માટે નહીં, તો ઓલ સ્ટેટ માટે નથી. તો જ્યાં જે સેકન્ડ દેખાય તે રોંગ કરો. રોંગ રોંગ. આન્સર આપણો સીધો 1, 3 and 4. ઓકે, આગળ જઈએ. અને આ જોયા પછી થોડું ઝટકું તમને લાગ્યું કે અર્થ એટમોસ્ફિયર ડિવાઇડ ઇન 5 ડિફરન્ટ લેયર. એ તમને બધાને ખબર છે. કયા લેયરમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે અલ્ટિટ્યૂડની સાથે. તો તમે અહીંયાથી ચાલુ કરો તો સૌથી પહેલાં ટ્રોપોસ્ફિયર આવે, પછી સ્ટ્રેટોસ્ફિયર, પછી મેજોસ્ફિયર, પછી આયનોસ્ફિયર. તો અહીંયા ડિક્રીઝ થયું, અહીંયા ઇન્ક્રીઝ થયું, અહીંયા ડિક્રીઝ થયું, અહીંયા ઇન્ક્રીઝ થયું. તો આ ઇન્ક્રીઝ થવાવાળું કયું છે? છેલ્લે આયનોસ્ફિયર. અહીંયા ઇન્ક્રીઝ થાય છે સ્ટ્રેટોસ્ફિયર ઓઝોનના કારણે. આ છે મેજોસ્ફિયર, ડિક્રીઝ થયું, અને આ છે ટ્રોપોસ્ફિયર. હવે અહીંયા ક્રસ્ટેસિન આપ્યું છે ભાઈ. ક્રસ્ટેસિન શું થાય? એક જાતના કરચલા થાય, બરાબર, દરિયામાં રહેતા પ્રાણી. તો મતલબ આમને મિસ્ટેક થઈ ગઈ છે, ક્રસ્ટેસિન નહીં આવે, ટ્રોપોસ્ફિયર આવશે. ખેર આમને ગુજરાતીમાં તો આપી છે શોભાવરણ, એને સાચું છે. તો આન્સર કયો આવશે? 1, 3 નહીં આવે. આન્સર આવશે આપણો 2 and
4. અને જિયોગ્રાફીમાં અમને એટલું દેખાયું છે ક્લાઇમેટ અને ક્લાઇમેટ. આના સિવાયની સાહેબ કોઈ વાત નહીં. ચલો આગળ જઈએ. સાયક્લોન ઉપર અમને ક્વેશ્ચન પૂછે. ટ્રોપિકલ સાયક્લોન ડુ નોટ ફોર્મ નિયર ધ ઇક્વેટર. એનું કારણ શું છે? તો એનું કારણ એક જ છે, કારણ કે કોરોલિસ ફોર્સ શું છે? 0 છે, ઓનલી 1. હવે જુઓ અહીંયા સરસ મજાના ક્વેશ્ચન આવે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ લોકલ વિન્ડ્સ બ્લો ડ્યુરિંગ ધ ડે ટાઈમ. ડે ટાઈમમાં કઈ બ્લો થાય? અહીંયા આપ્યું છે લેન્ડ વેવ, અહીંયા આપ્યું છે સી વેવ. જે ભણ્યા હશે લોકલ વિન્ડ્સ ક્લાઇમેટોલોજીની અંદર ખબર જ ભાઈ, બે તો કોઈ દિવસ સાથે તો આવે જ નહીં, બેમાંથી ગમે તે આવે. તો 1 2 સાથે હોય તો રોંગ, તો આ રોંગ. ચલો આ છે વિલી બ્રિજ અને આ છે કેટાબેટિક. આને આપણે કહી શકીએ માઉન્ટેન બ્રિજ. તો આ બે પણ ક્યારેય સાથે આવશે નહીં, તો 3 4 પણ સાથે ના આવવું જોઈએ, તો આ પણ રોંગ. હવે ઓપ્શન 2 છે ઓનલી 2 4 કે ઓનલી 2 3. એનો મતલબ કે 1 અને 4 જે છે એ તો આવે જ નહીં. તો ઓપ્શન કયા આવે? સી બ્રિજ અને વેલી બ્રિજ. આપણો આન્સર સીધું ઓનલી 2 and 3. કેમ આવું આવશે તમને કહી દઉં. ચલો આ સી છે અને આ લેન્ડ છે અને આ સી છે. આપણને શું કીધું? ડે ટાઈમ. પણ ડે ટાઈમમાં જોવા જઈએ તો ડે ટાઈમમાં જમીન જલ્દી તપી જાય એટલે અહીંયા લો પ્રેશર બને, અને સી છે એ હાઈ પ્રેશર બને. તો પવનો હવે ક્યાંથી વાસે? પવનો વાસે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર, અને સીથી લેન્ડ તરફ જાય છે. સીથી લેન્ડ તરફ જાય છે એટલા માટે આના કહેવાય છે સી વેવ. બરાબર. તો ઓપ્શન આપણો સેકન્ડ આવવો જોઈએ. હવે દેખો માઉન્ટેન અને વેલીનું થોડું જોઈ લઈએ. આ છે માઉન્ટેન અને આ છે વેલી. આપણને દિવસે કીધું છે. દિવસે શું થાય? પછી માઉન્ટેન જે ટીપ છે એ જલ્દી ગરમ થઈ જાય એટલે માઉન્ટેન ટીપ અહીંયા થઈ લો પ્રેશર, અને વેલી આની કમ્પેરિઝનમાં થાય છે હાઈ પ્રેશર. તો વેવ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર હોય છે. વેલીમાંથી માઉન્ટેન તરફ જઈ રહ્યા છે એટલા માટે એને કહેવાશે વેલી વેવ્સ. એટલે આન્સર આવશે 2 and 3. ઓકે, કે ડિટેલમાં આપણે આગળ જોઈશું, પણ આપણે એની હાલ ચર્ચા કરી રહ્યા નથી. ફરીથી ફ્રન્ટ ઉપર પૂછવાનો ક્લાઇમેટ ઉપર, ટ્રોપિકલ સાયક્લોન ઉપર, ફરીથી ક્લાઇમેટ ઉપર. આપણે હાલ ડિટેલ જોતા નથી. ડિટેલથી ક્વેશ્ચન આ વિડીયો આવશે અલગથી 1-2 દિવસની અંદર. ઓકે, અને કોપન ગ્રુપ એ ક્લાઇમેટ ઉપરથી ફરીથી દેખો, આજ ખબર નહીં હોય તો ક્વેશ્ચનનો જવાબ આવડે છે. સેકન્ડ, ફરીથી ક્લાઇમેટ ઉપર જવા દઈએ આગળ. ફરીથી ક્લાઇમેટ ઉપર જવા દઈએ આગળ. ફરીથી ક્લાઇમેટ ઉપર જ છે, ટાઈપ્સ ઓફ ક્લાઇમેટ. અને એમાં ખેર ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ ઉપર પૂછાય છે, વેજીટેશન ઉપર પૂછાય છે ક્વેશ્ચન. પણ ક્લાઇમેટ ખબર હશે તો જ આનો આન્સર આવડશે, નહીં તો આવડશે નહીં. અને આ ક્વેશ્ચન ઓલરેડી જીપીએસસી 2022, 23 અને 24માં વારંવાર પૂછવામાં આવેલું છે. ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ દેખો અહીંયાથી જ ખબર પડી ઓન ધ ઈસ્ટર્ન સ્લોપ ઓફ વેસ્ટર્ન ઘાટ. સમજી લો કે આ વેસ્ટર્ન ઘાટ છે ભાઈ, તો આ ઈસ્ટર્ન સ્લોપ થયો આ વેસ્ટર્ન ઘાટના વેસ્ટર્ન પાર્ટ ઉપર આ જોવા મળે છે, નહીં કે ઈસ્ટર્ન. કારણ કે આ તો ઓરોગ્રાફિક રેન્જ હોય ને, તો આ તો વરસાદ છાયાના પ્રદેશમાં આવી ગયું. એટલે ઓપ્શન 1 તો રોંગ છે. તો 1 જ્યાં હોય તે ખોટું. 3 4 કે ઓનલી 2 4. આંદમાન નિકોબાર અરવલ્લીમાં નહીં આવે તો ઓનલી 2 and 4. તો ઓનલી 2 and 4. આગળ જઈએ. સાઉધર્ન સોલ્સ્ટાઇસ આને શું કહેવાય ભાઈ ખબર છે? શિયાળુ અયન કહેવાય. જીપીએસસી 2023નો ક્વેશ્ચન જોઈ લેજો ભાઈ, બરાબર બેઠે પૂછવા છો. ખેર આનો આન્સર તમે મને આપો, કારણ કે આમાં આપણે ડિટેલમાં જાણવું કોઈ જરૂર નહીં, એકદમ ઇઝી છે. ઓશન વોટર ઉપરથી એમને યાદ આવ્યું ઓશનોગ્રાફીમાંથી કાંઈ ક્વેશ્ચન પૂછ. ખેર આપણે 2 ક્વેશ્ચન પૂછ્યા છે અને ખૂબ સરસ છે. કયા અફેક્ટ કરે છે સેલિનિટી? એવું નથી કીધું કે કોણ વધારે છે કોણ ઓછું કરે છે, ખાલી અફેક્ટ કોણ કરે છે એના ઉપરનો ક્વેશ્ચન છે. ઓકે, તો આનો આન્સર પણ તમે મને આપો. ફરીથી ચેન્જ ઇન સિઝન પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. વારંવાર કે ભાઈ સિઝનમાં ચેન્જ કેમ આવે? અને અહીંયા પૂછાય છે ક્રસ્ટ ઉપર અને ઓશનિક ક્રસ્ટ અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. તો ભાઈ સૌથી ઉપરનો પાર્ટ અને ક્રસ્ટ કહેવાય. અને થિકનેસ ઓફ ધ ઓશનિક ક્રસ્ટ ઇઝ ગ્રેટર ધેન ધ કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. તો કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કરતાં ઓશનિક ક્રસ્ટ થિકર ના હોય, એ ઓછી થીક હોય. અને ઇકોનોમી તમને વધારે ઝટકો આપ્યો હશે, કારણ કે થોડા લોજિકલ ક્વેશ્ચન હતા. ભાઈ એક્સપાન્શનરી ફિઝિકલ પોલિસી કોને કહેવાય? વિસ્તરણકારી. બરાબર. જનરલી ક્યારે ઉપયોગ કરવામાં? જ્યારે રિસેશન આવે ને મંદી, ત્યારે ઉપયોગ કરતી હોય ગવર્મેન્ટ. એ શું કરે? પબ્લિક એક્સપેન્ડિચર હોય, પબ્લિક ખર્ચ, એમાં વધારો કરી દે. તો ઇન્ક્રીઝ હતો, ડિક્રીઝવાળા ઓપ્શન ગાયબ. 2 ઓપ્શન છે તમારા પાસે. ભાઈ તમારે ફિઝિકલ પોલિસી એક્સપાન્ડ કરવી છે તો તમે ટેક્સ વધારશો ઘટાડશો, તો તમે ટેક્સ ઓછો કરશો, તો આ પણ નહીં આવે ઓપ્શન 1. હવે જોવાનું છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ ઉપરથી 3 ક્વેશ્ચન. ચલો, આ પહેલો ક્વેશ્ચન બેલેન્સ ઓફ પેમેન્ટનો છે. સેકન્ડ ક્વેશ્ચન બેલેન્સ ઓફ પેમેન્ટનો. થર્ડ ક્વેશ્ચન બેલેન્સ ઓફ પેમેન્ટનો. આપણે ઓલરેડી યુટ્યુબ પર વિડીયો મૂક્યો છે, અરાઉન્ડ 40 મિનિટ્સનો જ છે. હજુ કહું છું ભાઈ, ભલે વિડીયો જૂનો હોય પણ બહુ ધારદાર વિડીયો છે, એ જોઈ લો, તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને સેકન્ડ ક્વેશ્ચન છે જીડીપી ઉપર. મેં તમને કીધું હતું કે જીડીપી
GVA આ બધા હોટ ટોપિક્સ હોય, આ તો આવડવા જોઈએ. અને GDP, GVA, NNP આના ઉપર પણ આપણો એક વિડીયો ઓલરેડી મુકાઈ ગયેલો છે, એ જોઈ લો. કારણ કે યુટ્યુબ ઉપર આવા સ્પેસિફિક આન્સર ઉપર તમને ગુજરાતી લેંગ્વેજના વિડીયો મળશે નહીં, અને આપણે બનાવેલા છે, તો ખાસ જુઓ. અને આ હતું આપણું જીસ્ટ ઓફ ધ ટુડેઝ પેપર ઓફ GPSC. આખું પેપરનું સોલ્યુશન આપણે ધીરે ધીરે ધ્યાનથી કરીશું 1-2 દિવસની અંદર જ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી